હેલો, આ શિયાળાની ઋતુમાં તો બહુ સારી સબ્જી તાજી તાજી મળતી હોય છે. આપણે બટાકા વગરનું ઊંધિયું બનાવીશું. પહેલાં તો સુરણ તળી દઈશું, પછી સુરણ રતાળું તળી દઈશું પહેલાં, અને પછી સુરણ તળીશું. અને એક ડીશ લઈશું, ડીશમાં 2 ચમચી ચણાના લોટમાં ધાણા, મેથી, મરચું, હળદર, અજમો, ગરમ મસાલો, અજમો, અને એક સાઈડમાં પેલું સુરણ તળી ગયું તો એ કાઢી લઈશું. ધાણા જીરું આ બધું મિક્સ કરીશું. આમાં સહેજ ખાંડ નાખીશું અને ખાંડથી સરસ એ પેસ્ટ કડક એવું લોહો બનાવીને તે નાની નાની ગોળીઓ બનાવી દઈશું. હવે ગોળીઓ સાઈડમાં એક કઢાઈ મૂકશું. કઢાઈમાં તેલ નાખી અને રાઈ હિંગનો વઘાર કરી બીજી સાઈડમાં આપણે મૂઠિયા તળી દઈશું. 2 બાજુ કઢાઈમાં આપણે કામ ચાલુ રાખીએ અને તેમાં જેમાં તેલનો વઘાર આવ્યો હતો તેમાં હિંગ નાખી અને ફુલાવા સુરણ તળ્યું હતું એ નાખી દીધું, વટાણા નાખી દીધા, લીલા દાણા નાખી દીધા તુવરના, અને આ ઝીણી ઝીણી શાકભાજી સમાર્યું હતું એ બધું નાખી દીધું. વાલોળ થોડી હતી, થોડી ગાજર હતા, એ બધું. હવે તે પાણી ચડી જાય એટલે એમાં ગોળ નાખીશું અને ધાણા નાખીને